હેલો સ્ટુડન્ટ, સ્વાધ્યાય 5.1 ક્વેશ્ચન નંબર 14. તો ક્લાસ 12 ની અંદર આપણે મેથ્સમાં ચેપ્ટર 5 નો ક્વેશ્ચન નંબર 14 જોઈએ. એમાં જો આપણને ત્રણ કન્ડિશન અહીંયા આપેલ છે. તો f of x બરાબર 3, 4 અને 5 અલગ અલગ કન્ડિશન ઉપર આપેલું છે. 0 થી 1 છે, 1 થી 3 છે અને 3 થી 10. જો આ રીતે તમને આપેલ છે. હવે જો છેલ્લું અને પહેલું આપણી પાસે છે એ બંને જગ્યાએ હંમેશા સતત હોય જ, કેમ કે જે 0 થી x મોટો છે પણ 0 થી x નાનો એની અંદર બતાવેલ નથી. અને અહીંયા જુઓ x થી 10 મોટા છે, x બરાબર 10, તો આ બંને હંમેશા સતત હોય જ. હવે જોઈએ તો 1 આગળ 3 છે અને 1 આગળ જો 4 છે. જ્યારે 1 કરતા x મોટો હોય તો 4 આવે જવાબ, અને 1 મોટો હોય ત્યારે આપણી પાસે 3 જવાબ આવે. તે જ રીતે 3માં એમાં છે જો બંને, તો આ બંને જગ્યાએ આપણે ચેક કરવાનો રહેશે આ એક્ઝામ્પલની અંદર. અને 0 અને 10 લઈએ ત્યાં તો સતત હશે, એટલે આપણે જોવાનું છે આ બંને આગળ 1 અને 3 સાથે. તો આપણે પહેલા આપણે જોઈએ આની અંદર x બરાબર 1 આગળ, એટલે આપણે જોઈશું એક આગળ સતત છે કે નહીં એ ચેક કરવાનો છે. તો પહેલા સૌ આમાં બંનેને ઇક્વલ લાઈન ચાલવી તો વધારે બેટર રહેશે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f of x, અને બીજી આપણે લિમિટ લઈશું માઇનસ સાઈડ. બંને ઇક્વલ થઈ ગઈ તો આપણે કહી શકીએ સતત છે, અથવા ઇક્વલ ન થયું હોય તો સતત નથી. ચાલો આ પ્લસ બાજુ છે, આ માઇનસ બાજુ છે, બંને ઇક્વલ થઈ જવા જોઈએ. ઓકે, તો ચાલો હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ 1 પ્લસ એટલે x મોટો હોવો જોઈએ 1 કરતા, તો f of x ની કિંમત મૂકવાની છે. તો આમાંથી કઈ કન્ડિશન લાગુ પડશે? એક અહીંયા બંને જગ્યાએ છે, આ બંનેમાં તે કઈ છે? એક 1 પ્લસ એટલે x મોટો હોવો જોઈએ. આમાં જો આની અંદર વિચારીએ તો 1 મોટો બતાવે છે, તો અહીંયા 1 મોટો છે તો આપણે જોઈ શકીએ કે અહીંયા x કરતા 1 મોટો, અને આની અંદર 1 કરતા x મોટો એટલે પ્લસ થયો. અહીંયા પ્લસ આપણે જોઈ શકીએ તો જવાબ આવશે 4. f of x ની જગ્યાએ આપણે અત્યારે અહીંયા આ જગ્યાએ 4 મૂકીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ, ત્યારે f of x આપણે 1 માઇનસ એટલે ત્યારે 1 મોટો હોવો જોઈએ. તો અહીંયા જો x કરતા 1 મોટો છે લેસ ધેન ઇક્વલ ટુ, તો જવાબ આવે છે 3. ત્યારે f of x બરાબર 3 મૂકીશું. હવે જો અહીંયા 4 1 એપ્લાય કર્યું, x તો છે નહીં, એટલે અહીં 4 ઇક્વલ ટુ 3 આવે છે, એટલે 4 ઇક્વલ ટુ 3 આવે છે. તો આ તો ડઝ નોટ ઇક્વલ ટુ, તો કહી શકાય કે x બરાબર 1 આગળ અસતત છે. તે જ રીતે આપણે હવે જોઈએ આની અંદર x બરાબર 10 આગળ 3 આગળ, કેમ કે અહીંયા 1 અને 10 3 આપેલા છે. x ઇક્વલ ટુ 3 આગળ, તો એમાં બંનેને ઇક્વલ લઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ f of x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ f of x. લિમિટ એમનો x ટેન્ડ્સ ટુ 3 પ્લસ, હવે f of x મૂકવાનો છે આપણે, તો f of x 3 પ્લસ કીધું છે આપણે. 3 પ્લસ એટલે 3 થી મોટો x હોવો જોઈએ એની અંદર. તો જો આ બંનેમાંથી આપણે જોવાનું છે બંને કન્ડિશન, આ અહીંયા આ કન્ડિશન અને આ બાજુ આ બાજુ. તો 3 થી મોટો x અહીંયા ગયો, જો x 3 લેસ ધેન ઇક્વલ ટુ 3 x છે, x મોટો હોવો જોઈએ, તો ત્યારે આપણે 5 મૂકીએ. ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ, માઇનસ એટલે 3 મોટો હોવો જોઈએ એની અંદર x કરતા, તો ઉપર આપણે જોઈએ x કરતા 3 મોટો એટલે 4 મૂકી શકીએ. તો જો 5 બરાબર 4 આવે છે જવાબ. તો આ બંને ઇક્વલ નથી, લખી શકાય x બરાબર 3 આગળ અસતત વિધેય છે. તો આ રીતે લખી શકાય. હવે પેલું 0 અને 10 આગળ સતત હશે આ રીતે, તો એમાં આપણે ડાયરેક્ટ લખવું હોય તો લખી શકાય. તો x ઇક્વલ ટુ ચેક કરવું હોય તો x ઇક્વલ ટુ 0 આગળ, એમાં આપણને ખબર છે લિમિટ એક જ મૂકીએ કે x ટેન્ડ્સ ટુ, એમાં પ્લસ ઓર માઇનસ ના વિચારી શકીએ. 0 f of x ઇક્વલ ટુ f of 0. લિમિટ એપ્લાય કરશું તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x 0 ક્યારે કેટલા છે 3, અને f of 0 એ ઇક્વલમાં પણ 0 છે 3, એટલે બંને 3 ઇક્વલ ટુ 3 આવશે. જો આમાં બંને 0 ઇક્વલ ટુ છે અને 0 કરતા x મોટો, એક જ કન્ડિશન છે, અહીંયા 3 આવશે બંનેમાં, એટલે કહી શકાય કે 3 આગળ સતત છે. એ જ રીતે x ઇક્વલ ટુ 10 આગળ, x ઇક્વલ ટુ 10, તો
તો લાસ્ટમાં તમે બંને ડાયરેક્ટ પણ લખી શકો અથવા આ રીતે સોલ્વ કરીને પણ લખી શકાય. લિમિટ x ટેન્સ ટુ 10 f ઓફ x ઇક્વલ ટુ f ઓફ 10. ઓકે, તો અહીંયા 10 એપ્લાય કરીએ. f ઓફ x 10 હોય ક્યારે? તો 10 તો કે 5, તો અહીંયા 5 ઇક્વલ ટુ 5. તો આ રીતે ડાયરેક્ટ પણ લખી શકાય. તો કહી શકાય લાસ્ટમાં x ઇક્વલ ટુ 0 અને 10 આગળ સતત છે. 3 અને 1 આગળ અસતત વિધેય છે અને 0 અને 10 આગળ સતત વિધેય છે, એવું લખીને આપણે લાસ્ટમાં કહી શકીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.